ગઈકાલે આમ આદમી પાર્ટીમાં સૌથી મોટો ભૂકંપના સમાચાર મળ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે. એક લડાયક નેતા તરીકે આમ આદમી પાર્ટીમાં ફરજ બજાવી રહ્યા હતા, તેને બધા જ પદો પરથી રાજીનામું આપ્યું છે. ત્યારબાદ જે રીતે કહેવામાં આવે કે રાજકારણની અંદર અનેક ચર્ચાઓ જાગી છે, ત્યારે રાજુ કરપડા જ આપણી સાથે છે. તેમની સાથે જ સીધી વાત કરીએ. રાજુભાઈ, આપે બધું જ પ્રેસની અંદર જણાવ્યું છે, પરંતુ આપના સીધા જ આક્ષેપ છે કે આપને જે કે પ્રદેશના જે નેતાઓ છે તેમના દ્વારા ક્યાંક તમારી નારાજગી છે તેના હિસાબે આપ્યું છે, શું કહેશો? પ્રદેશના નેતાઓની નારાજગી જે છે એ સેકન્ડ ફરિયાદ છે. પહેલી વાત તો એ છે કે જે ખેડૂતો માટે હું બિન રાજકીય રીતે લડાઈ લડીને કામ કરતો, ત્યારે ખેડૂતોનું પરિણામ મળતું તો સરકારને ક્યાંક ને ક્યાંક ઈર્ષા નહોતી થતી કે આનો જસ કોઈ લઈ જશે. હું ખુલ્લીને વાત કરું BS9ના માધ્યમથી. સરકારને ઈર્ષા નહોતી તો ખેડૂતોને વળતર અપાવવાની વાત હોય, પાક નુકસાનના વળતરની વાત હોય, અતિવૃષ્ટિ કમોસમી હોય, પછી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ક્યાંક ને ક્યાંક અમુક અંશે પાક વીમો અપાવવાની વાત હોય, એવી જ રીતે સિંચાઈના પાણીની વાત હોય તો મૂળી તાલુકાના મોટાભાગના 21 ગામડાઓમાં સિંચાઈનું પાણી સ્કાવરવાલથી પહોંચાડતા. આ લડાઈ જે હતી એમાં પરિણામ જ્યારે મળે ત્યારે કોઈ જાતની ઈર્ષા સત્તા પક્ષને નહોતી. એક ખેડૂત આગેવાન તરીકે કામ કરતો ખેડૂત એકતા મંચના બેનર નીચે. 2021-22માં મેં આમ આદમી પાર્ટી જોઈન કરી, ત્યારે પણ ખેડૂતોના મુદ્દે જ કામ કરવાનું મેં પસંદ કર્યું અને ખેડૂતોના ઘર ઘર સુધી આમ આદમી પાર્ટીને લઈ જવાના પ્રયત્ન કર્યા, કારણ કે વફાદારીથી ઊભો છું. જ્યાં હતો ત્યાં વફાદારીથી છું. ક્યાંક ને ક્યાંક 21 થી 25 સુધીમાં પણ ઘણા કાર્યક્રમો થયા. એમાં 25માં લાસ્ટમાં જ્યારે હળદરની ઘટના બની, તો હળદરની ઘટના બની ત્યાર પછી મને એવું દેખાયું કે ખેડૂતો જે જેલમાં ગયા છે એ એટલા માટે ગયા છે કે રાજુ કરપડા માત્ર ખેડૂત આગેવાન નથી, રાજુ કરપડા આમ આદમી પાર્ટીનો નેતા છે. પરિણામ મળશે તો રાજુ કરપડાને જશ મળશે. આમ આદમી પાર્ટી જશ મેળવવાની કોશિશ કરે, જશ ન મળે એની કોશિશ સત્તામાં રહેલી ભાજપ કરે. ખેડૂતો આવ્યા છે, એ મુદ્દો હું લઉં છું તો ખેડૂતો મારા વિશ્વાસે હજારો ખેડૂત આવ્યા. હવે જશ ન મળે અને જશ મળે એની જે લડાઈ બંને પાર્ટીઓની છે, એમાં ક્યાંક ને ક્યાંક બાપડો ખેડૂત હેરાન થયો. ખેડૂતે જેલમાં દિવાળી કરવી પડી. આનાથી દુઃખદ બાબત એક ખેડૂત આગેવાન તરીકે મારે માટે બીજી કોઈ ના હોઈ શકે. જ્યારે હું ખેડૂતોને જેલની અંદર જોતો ત્યારે ખરેખર મારી આંખો ભીની થતી. જ્યારે મને ખેડૂત પૂછે ક્યારે છૂટવાના છીએ, હું વારંવાર બાર મેસેજ આપું છું. માત્ર મારા પરિવાર જોડે અઠવાડિયામાં 3 ફોન થાય છે 5-5 મિનિટ જેલમાંથી. એમાં વારંવાર કહેવડાવું છું કે પાર્ટી તરફથી કોઈ વકીલને મોકલવામાં આવે, કારણ કે અહીંયા મુલાકાત કરવી છે અને વકીલની મુલાકાત એની ટાઈમ કરવા દેવામાં આવે છે કાયદાકીય રીતે. વારંવાર કીધા પછી પણ કોઈ મુલાકાત થતી નથી. 3.5 મહિનામાં વકીલ આવ્યા નહીં. એટલે સહજ ભાવે દુઃખ લાગે કે ખેડૂતોનો બાપડાનો શું વાક છે? ખેડૂતો તો મારા ભરોસે આવ્યા હતા. હવે હું જે પાર્ટીના ભરોસે છું ત્યાં જ ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને ડાઉન કરવાના પ્રયત્ન થાય. એના ભાગરૂપે જે મહેનત થવી જોઈએ મહેનત નથી થતી, તો રાજુ કરપડા જે ભોગ બને છે એની પાછળ ખેડૂતો ભોગ બને છે. તો સીધી વાત એ છે કે હું જ પાર્ટીનું પ્લેટફોર્મ છોડી દઉં, કારણ કે પાર્ટીમાં જે અમુક લોકો છે એને રાજુ કરપડા, અરવિંદજી જેમ રાજુ કરપડા નજીક લઈ જાય એમને વાંધો પડતો. એટલે મને એવું લાગ્યું કે જેના ભરોસે આપણે છીએ, જેના ભરોસે આવડી મોટી સંખ્યામાં ખેડૂતોને લઈને જેલમાં ગયા છીએ, એ જ જેના પર ભરોસો રાખેલા વ્યક્તિ જેલમાં ગયા પછી 4.5 મહિના ભૂલી જાય કોણ રાજુ કરપડા છે, કોણ ખેડૂત છે, તો દુઃખ લાગે. હું એકલો જેલમાં 4.5 વર્ષ હોત તો બી દુઃખ ન લાગત, પણ હું આંદોલન કરું અને 68 ખેડૂતો 2 મહિનાથી વધારે સમય જેલમાં રહે તો દુઃખ મને જ લાગવું જોઈએ, કારણ કે મને જોઈને આવ્યા હતા, મારી વાત સાંભળીને આવ્યા હતા, મેં આહવાન કર્યું હતું ને ખેડૂતો આવ્યા હતા. મને દુઃખ લાગે. જેના ભરોસે અમે ટકેલા હતા તો એમાં ક્યાંક ને ક્યાંક જેવી રીતે કહેવત છે કે ભરોહાની બહેને પાડો આવે, એ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે મને લાગ્યું હું બિન રાજકીય લડું છું તો મને ખબર તો છે કે મારી કેવડી તાકાત છે. અહીંયા તો કહેવામાં આવે કે આ કરી લ્યો, આ કરી લ્યો. અમે બેઠા છીએ, પાછળ ખબર પડે કે ચાલુ કોઈ ખબર પૂછવા વાળું બી નથી. અને મારી હારે તો ઠીક છે, ખેડૂતો પણ એના ભોગ બનતા. ખેડૂતોનો તો ભરોસો રાજુ કરપડા હતો, રાજુ કરપડા કોઈના ભરોસે હતો તો પરિણામ સુધી ન પહોંચી શકાય અને ખેડૂતો ભોગ બને નહીં ફરીવાર ક્યારે. એટલા માટે પાર્ટી છોડી છે. પણ મેં પહેલું કારણ જે આપ્યું કે બે પાર્ટીની લડાઈમાં ખેડૂતોના કામ અટકાઈ જાય છે. રાજુભાઈ, આંદોલન બોટાદની અંદર
તમે શરૂ કરેલું હતું. ખેડૂતો દ્વારા એ આંદોલનની શરૂઆત કરવામાં આવી બાદ રાજુ કરપડાનો ટેકો મળ્યો, પરંતુ જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું તેની જે રીતે પરમિશન ન મળી, પછી ક્યાંક પ્રવીણ રામે અંતે અંતે આવીને નામ કમાયું હોય એવું તમને લાગે છે? આમાં ક્યાંય પાર્ટીનું કંઈ આયોજન હોય? આંદોલન જે છે હળદરનું કે કડદા પ્રથા સામે, એ આંદોલન ખેડૂતોએ શરૂ નથી કર્યું. એ શરૂઆત અમે 2022-23માં કરી હતી, પણ ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે હજી અમે ક્યાંક અમુક અંશે જે અમારી અંદર શક્તિ ખૂટે છે, તો હું હજુ ખેડૂતોને મળી મજબૂત ખેડૂત સંગઠન બનાવી ફરી વખત આવીશું. એ વખતે હું 2022-23માં બોટાદ માર્કેટિંગ યાર્ડ મેં એ વખતે પણ આ જ મુદ્દાને લઈને 4 કલાક માટે બંધ કરાવેલું. મારી એ વખતે અટકાયત થઈ ગઈ. ત્યારે ડીવાયએસપી જે હતા લકુમ સાહેબ કરીને, એ મને ત્યાંથી લઈ ગયા. આખો દિવસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવ્યો. પાછળથી માર્કેટિંગ યાર્ડ ચાલુ થઈ ગયું. હું સમજો, ઘણા લોકોને મળ્યો એટલે સમજાયું ખરેખર અહીંયા જે માર્કેટિંગ યાર્ડમાં જે સત્તાધીશો છે એની પહોંચ ઉપર સુધી છે. તો તમે જ્યારે આવો ત્યારે મજબૂતાઈથી આવવું પડશે. એ દિવસે હું મીડિયાની સામે કહીને ગયેલો કે હવે હું આવીશ ત્યારે મજબૂતાઈથી આવીશ અને કડદા પ્રથા નાબૂદ કરાવીને રહીશ. ત્યાર પછી બોટાદ જિલ્લામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં જેમ જેમ જ્યારે મને મોકો મળ્યો છે ત્યારે મેં કડદા પ્રથા નાબૂદ કરવા માટેની મિટિંગો કરી. છેલ્લી મિટિંગ હતી જે જોબાળા ગામે 6/10/2025ના રોજ હતી. એ સમયમાં એક વિડીયો ફરતો હતો. વિડીયોમાં સામેવાળાએ એવું કહેલું કે આ વિડીયો રાજુ કરપડા સુધી પહોંચાડો. એટલા માટે કડદા સામે રાજુ કરપડા 3 વર્ષથી લડતો હતો. જોબાળા ગામે, ચુડા તાલુકાના જોબાળા ગામે મેં જાહેરાત કરી કે 10/10/2025ના રોજ સવારે 10 કલાકે હું આવી રહ્યો છું બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે. જે પણ ખેડૂતો કડદાના ભોગ બન્યા છે એ ખેડૂતો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચે. ઓલરેડી 10 તારીખે ગયા પહેલા અમે ઘણી બધી મિટિંગો કરી લીધી હતી, જેમાં પરસોત્તમભાઈ રાઠોડ બોટાદના છે એ પણ અમારી સાથે હતા. ત્યાંથી મયુરભાઈ સાકરિયા અમારી સાથે હતા, સાયલા તાલુકાના. રમેશભાઈ અમારી સાથે હતા, ડોળિયાના. એટલે અમે આ મિટિંગો ઓલરેડી કરી લીધી હતી. અને એ વિસ્તાર એવો છે કે એને રાજુ કરપડા જ્યારથી જાહેર જીવનમાં આવ્યો ને ત્યારે રાજુ કરપડાને પોતાનો માની લીધો છે. આ વિસ્તારના ખેડૂતો, હું એ દિવસે હાકલ કરું તે દિવસે હજારો આવતા, આજે હાકલ કરીએ ત્યારે પણ હજારો ખેડૂત આવે છે. એ ખેડૂતને પાર્ટી સાથેની કોઈ લાગણી લગાવ નહીં, માત્ર એને રાજુ કરપડા સાથેનો પ્રેમ હતો. હળદરની ઘટનામાં કાર્યક્રમની શરૂઆત થઈ. 10 તારીખે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા. 11 તારીખે વહેલી સવારે મારી ધરપકડ થઈ. 12 તારીખે હું પાછો ત્યાં હળદર ગયો. એ સમયે પ્રવીણભાઈ, મેં પાર્ટીના તમામ નેતાઓને આમંત્રિત કરેલા. એમાં પ્રવીણભાઈ ત્યારે આવેલા, રાજુભાઈ બોરખતરિયા પહોંચેલા. તો સ્વાભાવિક છે કે જે સમર્થન આપવા આવ્યા છે એ આવ્યા ત્યારે એમને કડદો શું છે એ ખબર જ નહોતી. આખું આંદોલન થયું પછી કડદો શું છે એ તો આપણે સમજાવ્યું એમને કે આ કડદો છે. કારણ કે પ્રવીણભાઈનો વાક એટલે નથી, પ્રવીણભાઈનો કોઈ રોલ નથી. પ્રવીણભાઈ રાજુ કરપડા અને ખેડૂતોને સમર્થન આપવા ત્યારે આવ્યા હતા. તો સ્વાભાવિક છે કે પ્રવીણભાઈ આવ્યા છે ને પ્રવીણભાઈ મોટા ખેડૂતોના નામ પર થતા હોય, એક મારા સાથીદાર હતા, મને એનાથી આનંદ જ હોવો જોઈએ. અમે તો વિસાવદરમાં જઈને ખેડૂત નેતા ન હોવા છતાં ટેગ લગાવીને ગોપાલભાઈ ખેડૂત નેતા પ્રસ્થાપિત કર્યા હતા, કારણ કે અમારા સાથીદાર હતા. તો અમારા સાથીદાર હોય એને મોટા કરવાના પ્રયત્ન કર્યા, પણ અમારો સાથ 2025ના એન્ડ સુધી લખાયેલો હશે. અહીંયાથી અમે સાથ છોડીએ છીએ. આપના દ્વારા 2 નેતાઓના નામ પણ કહેવામાં આવ્યા છે કે આ 2 નેતાઓ તમને આગળ વધતા જોઈ નથી શકતા, એના હિસાબે ક્યાંક તમારી આમને સામને નારાજગી છે, અને જે લોકોનો પ્રેમ તમારા ઉપર છે એના હિસાબે જ ક્યાંક તમારું પત્તું કાપવા માટે આગળ વધતા હતા, એવું ક્યાંક શું લાગે છે? હું એવું નથી માનતો કે કોઈ માણસ કોઈનું પત્તું કાપી શકે, પણ જેના ભરોસે હોઈએ, કે જેને જવાબદારી લીધી છે, જવાબદારી અંદર ગયા પછી ચૂકી જાય તો મને એવું લાગે કે એને દગો કહેવાય. એટલે અંદર ગયા પછી જવાબદારી ચૂકી જવી, સાચા મેસેજ કેજરીવાલજી સુધી પહોંચાડવા નહીં. ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા અંદર રહે તો એની સાથે ખેડૂતો રહે તો ખેડૂતોનો પ્રેમ રાજુ કરપડા સાથેનો ઓછો થાય. આ પ્રયત્ન 1-2 લોકો દ્વારા થયા હોય આવું મને દેખાણું. એટલે મારી સીધી વાત એ છે, મેં પ્રેસ ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઘણી વખત કહ્યું, અને અત્યાર સુધીમાં પાર્ટીમાંથી જે લોકો પ્રદેશ નેતૃત્વમાં, પ્રદેશ નેતા તરીકે કામ કર્યું,
અને કેજરીવાલજીની નજીક ગયા એ તમામ લોકો ભૂતકાળમાં પાર્ટી છોડીને ગયા એ તમામ લોકોએ કહ્યું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક પાર્ટીના એક બે નેતાઓના કારણે આ તકલીફ થાય. રાજુ કરપડા ખુલીને એટલે બોલે છે, હું ગઈકાલ સુધી મેં નક્કી કર્યું હતું પાર્ટી પર કોઈ આક્ષેપ નથી કરવો, કારણ કે 5 વર્ષ સુધી મેં પાર્ટી સાથે કામ કર્યું, પાર્ટીને ઘર ઘર સુધી લઈ ગયો. રાજીનામું લખતી વખતે મારી આંખો ભીની થઈ છે. જ્યારે મેં પોસ્ટ કરી છે ત્યારે મને કોઈના ફોન આવતા તો હું વાત નથી કરી શક્યો. એટલા માટે કે 5 વર્ષ મેં મારા બાળકો કરતા વધારે સમય કોઈને આપ્યો હોય તો આમ આદમી પાર્ટીને મોટી કરવામાં આપ્યો. જેવું મારું રાજીનામું પડ્યું ને 1 કલાક પછી પાર્ટીના સોશિયલ મીડિયાની ટીમને એવી સૂચના આપવામાં આવી કે રાજુ કરપડાનું નેગેટિવ ચલાવો, રાજુ કરપડાએ દગો દીધો, આવું ચલાવો. ભાઈ, રાજુ કરપડા 5 વર્ષ તમારી સાથે રહ્યો તો રાજુ કરપડા સારો હતો. રાજુ કરપડા વિસાવદરમાં દિલથી કામ કરતો હતો. એના પર કેસ વહોરવા માટે હું તૈયાર હતો, મારી પર એફઆઈઆર વહોરવા માટે હું વિસાવદરમાં તૈયાર હતો. જેના ભાઈ સમાન સમજ્યા ગોપાલભાઈને જીતાડવા માટે તમામ પ્રયત્ન કર્યા તો રાજુ કરપડા વફાદાર હતો. જો આમ આદમી પાર્ટી છોડીને રાજુ કરપડા ખેડૂતો માટે કામ કરે તો રાજુ કરપડા દગાખોર છે, અને આમ આદમી પાર્ટી સાથે રહીને રાજુ કરપડા કામ કરે તો વફાદારી અને ગદ્દારીનું પ્રમાણપત્ર માન્ય મનોજભાઈ સોરઠિયા અને ગોપાલભાઈ ઇટાલિયન કહીએ છીએ કે તમારે આપવાની જરૂર નથી. આવનાર સમયમાં ખેડૂતો વફાદારી અને ગદ્દારીનું સર્ટિફિકેટ જેને આપવાનું છે એને ચોક્કસથી આપશે. હજી સુધી ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ પ્રતિક્રિયા કે સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમથી કે ક્યાંય જોવા નથી મળ્યું. એમનો અંગત વિષય છે. હું પણ કોઈ પર આક્ષેપ કરવા નહોતો માંગતો અને આટલા આક્ષેપોએ વાત પૂરી થાય એવું માનું છું, કારણ કે જેની સાથે રહ્યા છીએ વધારે આક્ષેપ નથી કરવા. પણ મને ક્યાંક એવું લાગે છે કે ગઈકાલ રાજીનામા આપ્યા પછી ક્યાંક ને ક્યાંક મારા મોઢાની અંદર લાકડા નાખીને પણ બોલાવવાના પ્રયત્ન થતા હોય. રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પાર્ટી ગમે એટલા પ્રયત્ન કરશે. ગુજરાતની જનતાએ જોયું છે કે વફાદારીથી રાજુ કરપડાએ કામ કર્યું છે. રાજુ કરપડાએ આજે હું એક મહત્વની વાત કરું કે રાજુ કરપડાએ કોઈને એવું નથી કહ્યું કે પાર્ટીમાં મારો હરીફ ફલાણો છે તેના પૂતળા દહન કરો. અપેક્ષા રાખું છું કે વધારે પડતું મોઢામાં લાકડા નહીં ભરાવતા, નહીતર હજી ઘણું બધું ખુલશે. વિજલાઇનના મુદ્દે આપ જેલમાં હતા ત્યારે કોંગ્રેસ લડી છે, પણ આમ આદમી પાર્ટી ક્યાંય નથી દેખાતી. તમને એવું લાગે કે ક્યાંય આ લોકો તમારા દ્વારા જણાવવામાં આવ્યું છે સેટિંગ થાય છે ઘણા લોકો સુધી, તમને લાગે કે ક્યાંય એવું થયું હોય અથવા તો કોઈ? મારું સ્પષ્ટ માનવું છે કે આમ આદમી પાર્ટીના કોઈ નેતાએ વિજલાઇનમાં સેટિંગ કર્યું હોય કે આવું ક્યાંય વિષય મારી ધ્યાને આવ્યો નથી અને બને પણ નહીં, કારણ કે એવું ક્યાંય સેટિંગ વાળું કામ આમ આદમી પાર્ટીના કોઈ નેતાએ નથી કર્યું. હું આટલો સમય 5 વર્ષ ભેગો રહ્યો છું. જે સાચું હશે એ જ કહીશ, જે ખોટા આક્ષેપ કોઈ પર કરવાના નથી. ખરેખર એ વાત ચોક્કસથી કહીશ કે 1 પણ રૂપિયો માત્ર વિજલાઇન નહીં, ઘણા બધા મુદ્દાઓ આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉઠાવ્યા છે. એમાંથી કોઈ એવું કે આમ આદમી પાર્ટીના નેતાએ સેટિંગ કર્યું તો માત્ર વાહિયાત વાતો છે. કોઈ કાર્યકરે પણ જે મારી ધ્યાને આવ્યો હોય એવા કોઈ કાર્યકરે પણ સેટિંગ કોઈ સાથે નથી કર્યું. રાજુભાઈ, હળદરની અંદર જે સભા તમારા દ્વારા યોજવામાં આવી હતી તેની પરમિશન નહોતી મળી છતાં પણ સભા કરવામાં આવી, તો આ કોઈ આમ આદમી પાર્ટીનું કોઈ કાવતરું હતું કે ખેડૂતો એકઠા કરવા માટેનું શું એ આખી હકીકત હતી? આંદોલનો જ્યારે થતા હોય છે ત્યારે આંદોલનોમાં પરમિશનો મળે અને આંદોલનો થાય આ બહુ ઘટનાઓ ઓછી હોય છે. આપણે આપણા હક અધિકાર માટે લોકશાહીમાં જે અધિકાર મળ્યો છે પ્રોટેસ્ટનો, એ પ્રોટેસ્ટ કરવાનું હોય છે. એક વાત ચોક્કસથી કહીશ કે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રોટેસ્ટ થાય એ આપણી જવાબદારી હોય છે. ક્યાંક ને ક્યાંક બહુ મોટી સંખ્યા હોય ત્યારે જે અહિંસક આંદોલન છે એ કોઈક 2 લોકો પોલીસ તરફથી એવા 2 લોકો વધારે ઓવર સ્માર્ટ થઈને કોશિશ કરે, બે લોકો આ બાજુ ખેડૂતોમાંથી એવા હોય તો એના કારણે ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય કે આ પ્રશ્ન થતો હોય કે બે લોકો બંને બાજુથી ખરાબ હોય તો એ આગ લગાવવાનું કામ કરે, મતલબ અહિંસક આંદોલનને હિંસક બનાવવાની કોશિશ કરે ને એમાં ક્યાંક એ લોકો સફળ થયા. પણ મુદ્દાની વાત એ છે કે ખેડૂતોનો પ્રેમ એ દિવસે પણ અકબંધ હતો અને આજે પણ અકબંધ છે. એક છેલ્લો પ્રશ્ન, 27ની ચૂંટણી વિધાનસભામાં રાજુ કરપડા કઈ રીતે પક્ષ સાથે જોડાશે કે પછી એની રીતે જ લડશે? રાજુ કરપડાનું સપનું તો પહેલેથી એવું હતું કે રાજુ કરપડાના નામનો શર્ટ ખીતીએ ટીંગાડો અને એને વિધાનસભાનો ઉમેદવાર બનાવો તો પણ જીતવો જોઈએ, કોઈ પાર્ટીના બેનર વગર. આ સપનું રાજુ કરપડાનું હતું. હું ત્યાં સુધી ગમે ત્યારે પહોંચીશ, 27માં પહોંચીશ કે 32માં પહોંચીશ એ મને ખબર નથી, અને કદાચ નહીં પહોંચું તો પણ ખબર નથી, પણ મારું સપનું તો એ જ હતું કે રાજુ કરપડાના નામથી જ ચૂંટણી લડાશે ને રાજુ કરપડાના નામથી જ ચૂંટણી જીતાશે. હવે આવનાર સમયમાં શું થશે એ મને ખબર નથી, કારણ કે હું ભવિષ્યવાણી કરતો નથી. સપનું હતું, એ સપનું ખુલીને ગુજરાતના ખેડૂતોને ગુજરાતની જનતાને કહીશ. કોઈ કુલડીમાં ગોળ ભાંગવાની વાત નથી. મારી વાત હશે સીધી અને સચોટ હશે. ચોક્કસથી તો આ હતા રાજુ કરપડા કે જેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી ચૂંટણીમાં પણ હજી
આગળના દિવસોમાં પણ કયા પક્ષ સાથે જોડાય તે હજી સુધી કંઈ એવું નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ જે આક્ષેપો છે તે આમ આદમી પાર્ટીના અમુક જે નેતાઓના નામ લીધા છે તેના પર છે કે તે ક્યાંક જે ખેડૂતોને લઈને આગળ વધે છે તેના પર ક્યાંક દબાણ અને ક્યાંક નારાજગી વ્યક્ત કરી છે તે વાત છે. ત્યારે આગળના દિવસોમાં જોવું રહેશે કે આમ આદમી પાર્ટી